જીનાઈ એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રીનું આયોજન। એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવશે। જીનાઈ એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં બિગેસ્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવશે। જીનાઈ એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમની નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જીનાઈ એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જીનાઈ ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્યકુમાર બોલિવૂડ સિંગર, પ્રિયંકા વેદ, ચૈતાલી છાયા, વિશ્વાસા, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે। આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમને સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે। તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર પણ ત્યાં હાજર રહેશે। વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે। આ ડોમ સ્વયં ફાયરપ્રૂફ છે। અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે। ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે। એ ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન દરરોજ 30 થી 35 હજાર માણસો ભેગા થશે અને નવરાત્રી રમી શકશે તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા અને શહેરની વચ્ચે આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી। શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે। દરરોજ 30 થી 35 હજાર લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી થયું છે। અહીં ગરબા રમવા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે। સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું હતું કે સુરતવાસીઓ આવો જીનાઈ ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો। એટલું બધું એક્સાઇટમેન્ટ છે, તમે ચારે બાજુ જોઈ રહ્યા છો પ્રેસ કોન્ફરન્સમાં બધા એટલા બધા એક્સાઇટેડ છે કારણ કે સુરતની બિગેસ્ટ નવરાત્રી થવા જઈ રહી છે। 2 લાખનો વિશાળ એસી ડોમ સુરતમાં ક્યાંય નથી। આઈ થિંક મને તો લાગે છે ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય। તો આઈ એમ સો એક્સાઇટેડ કે આ નવરાત્રી હું હોસ્ટ કરી રહી છું અને મારું નવરાત્રી વિશે એવું કહેવું છે કે ભાઈ વર્ષના 365 દિવસ હોય, એમાં તહેવાર છે ને એ 25 દિવસ જ હોય, એટલે જે તહેવાર 25 દિવસ છે ને એ મનાવી લેવાનો, બાકીના 320 દિવસ છે એ આપણે આખી જિંદગી વ્યવહાર કરવાનો જ છે। તો દિલથી મનાવો અને ખૂબ જ એનર્જીથી ખેલો આપણી આ નવરાત્રી, માં દુર્ગાના એનર્જી પર્વની નવરાત્રી। હેપી નવરાત્રી। 2 લાઈન મારી, હા, તો મારું મતલબ 1-2 વર્ડ નવરાત્રી વિશે જ કહેવા માંગીશ કે માં દુર્ગાનું આહવાન છે નવરાત્રી, ગુજરાતીઓનું ફરીથી લઈ લઉં છું। માં દુર્ગાનું આહવાન છે નવરાત્રી, ગુજરાતીઓની શાન છે નવરાત્રી અને ખેલૈયાઓની જાન છે નવરાત્રી। તો આ નવરાત્રી સાથે મળીને ખૂબ જ ધમાલ કરીશું અને ખૂબ જ મસ્તી કરીશું। એનર્જીનો પર્વ છે તો ઓબ્વિયસલી નામથી જ એનર્જી આવી જાય છે આપણામાં। થેન્ક યુ સો મચ। દાંડિયા સુરતમાં થઈ શકે એ 1990s થી વિચારેલું અને એને આ લેવલ પર જે હમણાં હિરેનભાઈની બધી ફેસિલિટીઝ, સેફટી પ્રિકોશન્સ અને ખેલૈયાની કમ્ફર્ટ એ બધી જે વાત કરી, આ વર્લ્ડના સારામાં સારા દાંડિયાનો એક જીનાઈ એમ કહેવાય એનું સ્ટેન્ડર્ડ એ હું કહું છું કારણ કે હું આખું વર્લ્ડ ફર્યો છું શોઝ માટે, ખાસ કરીને નવરાત્રી માટે અને દાંડિયાના પ્રોગ્રામ્સ માટે, અને આ લેવલનું કોઈ વિચારતું નથી। એટલે ધીસ ઇઝ અ વેરી ગ્રેટ એફર્ટ બાય G9 અને એને માટે આપણે એમને ખૂબ જ શુભેચ્છા આપીએ। G9 સાથે આમાંથી ઘણા આર્ટિસ્ટો પહેલા જોડાયેલા હતા અને આ વર્ષે પણ છે, અમુક નવા આર્ટિસ્ટ જોડાયા છે અને
અમે દર વર્ષે એક પ્રયાસ કરીએ છીએ કે કંઈક એવી નવી વસ્તુ લાવીએ કે આપણે અહીંયાથી આપણા તરફથી લોકોને એમ થાય કે આ વર્ષે આ કંઈક અલગ કર્યું, નવું કર્યું. એટલે ખેલૈયાઓ યુઝ્યુઅલી અમને અમુક વસ્તુ કહેતા હોય છે કે અમે આના પર પ્રેક્ટિસ કરી છે, એટલે તમે પ્લીઝ આ વગાડજો કે આ ગાજો. એને પણ અમે ધ્યાનમાં રાખી અને એ રીતે જ અમારી રિહર્સલ્સ ને બધું કરતા હોઈએ છીએ. આજુબાજુના જે લોકો જે રહેવાવાળા એને ન્યુસન્સ થઈ જશે, સિટીમાં ટ્રાફિકની સમસ્યા થશે, પ્લસ ઘણી બધી વસ્તુઓ સરાઉન્ડિંગ જે રેસિડન્સ લોકો છે એમને ફેસ કરવી પડશે. તો એના માટે અમે ઘણા સમયથી એક એવી સારી જગ્યા ગોતતા હતા કે જે શહેરની નજીક જ હોય. તો આજે એરપોર્ટ શહેરથી દૂર નથી. ઘણા લોકો માર્કેટિંગ કરે છે કે તો બહુ દૂર છે, પણ એવું નથી. જીવન જરૂરિયાતમાં તમે જુઓ તો અવધૂતોપિયા, જ્યાં હાઈએસ્ટ ફંક્શન આજે શહેરમાંથી થાય છે, તો એનાથી 2 મિનિટના અંદર એટલી જગ્યા નથી. પ્લસ આટલી મોટી જગ્યા શહેરની વચ્ચે શક્ય જ નથી. તો આ બધી વસ્તુઓ અમે આપી છે. પ્લસ નવરાત્રિની અંદર અમે જે ડોમ બનાવવાના છીએ એ ડોમ પોતે જ ફાયરપ્રૂફ ડોમ છે આખો. નવરાત્રિમાં જે કંઈ પણ સમસ્યા રાજકોટ પછી જે ઉદ્ભવી હતી અને જે ઇન્સિડન્ટ આજે આપણા દરેકના માટે પેઇનફુલ છે, તો એને ધ્યાનમાં રાખીને કોઈ પણ અણબનાવ નહીં બને એના માટે અમે જે જર્મન પ્રૂફ ફાયર પ્રૂફ કહેવાય અને એ ટંગસ્ટાઇલનું આખું મટીરિયલ આવે જે સળગે નહીં અને એ ઓફિશિયલ એપ્રુવલ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. તો હવે એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને અમે એનું પ્લાનિંગ કર્યું છે. પ્લસ આ સાથે જેટલા પણ ખેલાડીઓ અમારે ત્યાં રમે છે એ લોકોનો પણ અમે ઇન્સ્યોરન્સ કવર કરીએ છીએ. ગ્રાઉન્ડ ઉપર જો લોકો આવે છે તો એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે ઓન ગ્રાઉન્ડ આઈસીયુ ઓન વ્હીલ, એટલે કે જે તમને હોસ્પિટલ લઈ જઈને તાત્કાલિક આઈસીયુમાં જે ટ્રીટમેન્ટ આપે છે એ લેવલની એમ્બ્યુલન્સ અમે અમારા ગ્રાઉન્ડ પર હાજર રાખી છે કે કોઈ પણ માણસને કોઈ પણ તકલીફ હોય તો એ ટ્રીટમેન્ટ અમારા ગ્રાઉન્ડથી જ ચાલુ થઈ જાય. આ સિવાય યુનિવર્સલ કરીને આખી હોસ્પિટલ અમે ટાયર કરી છે. એની સાથે 2 ડોક્ટરોની ટીમ, 7 માણસોનો સ્ટાફ અને એ લોકો સાથે જીવન જરૂરિયાતની દવાઓ, જેવી કે કોઈને પ્રેશર હોય અને ભૂલમાં ગ્રાઉન્ડ પર આવી ગયા અને ભૂલી ગયા તો એ દવા અમે ત્યાં ફ્રી આપી છે. જેમ પ્રેશર, ડાયાબિટીસ, શુગર કે પછી હેડેક, ફીવર અને જે ખેલાડીઓ રમે છે એને મોજ આવી જાય તો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.